વગર ચૂંટણીએ ગુજરાતમાં રાજનૈતિક માહોલ ગરમ છે. પોલીસ પરિવાર પછી હવે સમસ્ત મોદી સમાજ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા સામે આવ્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાને વખોડી અને પછી હવે જેલમાં બંધ ખેડૂતો અને નેતાની મુલાકાતે જવાના છે. દેશમાં વંદે માતરમ પર ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિગોનું અલગ જ લશ્કર લડી રહ્યું છે. એક બાજુ આખી સિસ્ટમ છે આપણી આંખોની સામે નિષ્ફળ થઈ રહી છે. દરરોજ હજારો ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે અને એની વચ્ચે ઇન્ફ્લુઅન્સર્સ પેલું પેડ માર્કેટિંગ કરી રહ્યા છે કે ઇન્ડિગોએ આપણા પર કેટલી કૃપા કરી છે અત્યાર સુધીમાં. ટૂંકમાં ચારે બાજુની સ્થિતિ જોતાં એટલું સમજાઈ રહ્યું છે કે આખી સિસ્ટમ એ વાત સુનિશ્ચિત કરવામાં લાગી છે કે હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, ધડ કપાઈ જાય, પણ નાક ચમકતું રહેવું જોઈએ. ઇમેજ મેકિંગ એક્સરસાઇઝમાંથી દેશ બહાર આવશે કે કેમ એ ખબર નથી. શરૂઆતમાં દેશની સંસદ વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પર ચર્ચા શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા. જેવા એ દેશની સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા, વંદે માતરમના નારા લાગ્યા. કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી. પ્રિયંકા ગાંધીનું પણ લોકસભામાં ભાષણ હતું. ગૌરવ ગોગોઈ પણ બોલી રહ્યા હતા. અનુરાગ ઠાકુર પણ બોલ્યા, નિશિકાંત દુબે પણ બોલ્યા અને બધા જ બોલ્યા વંદે માતરમ પર. વંદે માતરમ કેટલા લોકો બહુ જ સરસ રીતે ગાઈ શકતા હશે ખબર નથી. ગાઈ શકતા હશે એમાંથી કેટલા લોકો સમજી શકતા હશે ખબર નથી. અને સમજ્યા પછી કેટલા લોકોએ એ શબ્દોને ચરિતાર્થ કર્યા હશે અને જે ખરેખર ભારત ભૌમ માટે, આ દેશ માટે કોઈ પણ સંજોગોમાં આખી દુનિયા આમથી તેમ થાય પણ હું કોમ્પ્રોમાઇઝ આ મારી દેશભક્તિમાં ન કરું એટલી પ્રતિબદ્ધતાથી કેટલા લોકો જીવનમાં રહી શકતા હશે, પોતાના ચરિત્રમાં કેટલું એને ઉમેર્યું હશે, એનો જવાબ દેશની જનતા બહુ જ સારી રીતે જાણે છે. પણ વંદે માતરમ પર જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે એના બે ઉદ્દેશ્ય. એક ઉદ્દેશ્ય જે એના 150 વર્ષ થવા પર એની ચર્ચા થઈ રહી છે અને બીજો ઉદ્દેશ્ય કે જે પત્રકારોને કહેવામાં આવે છે કે રીડ બિટવીન ધી લાઇન્સ, લાઇનની વચ્ચે વાંચવાનો પ્રયત્ન કરો. વિપક્ષે પણ જે આરોપ લગાવ્યો, બિહારની ચૂંટણી પૂરી થઈ, પરિણામ આવ્યા અને તરત જ સૂત્ર લાગ્યું હતું, નારો લાગ્યો હતો, બિહાર તો ઝાંખી હૈ, પશ્ચિમ બંગાળ કી બારી હૈ. અને એટલે જ હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં વારંવાર બંગાળી સૂત્રોનો ઉલ્લેખ અને જે રીતે બંગાળી અસ્મિતા, ગૌરવ, કોંગ્રેસે શું કર્યું, નહેરુ માટેનું ઓબ્સેશન, નહેરુની ભૂલો, એ બધા વિશે પણ જે રીતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. સામે વિપક્ષે પણ વળતો જવાબ પણ આપ્યો. હવે દેશની સંસદની સ્થિતિ એકતરફી નથી, એટલે સત્તા ખૂબ મજબૂત છે તો સામે વિપક્ષ પણ સાવ ફેંકી દેવા જેવો નથી અને એટલે જ જવાબો બહુ જ બરાબરના મળતા હોય છે. આ ચર્ચાના અંતે દેશને ઇતિહાસના જ્ઞાન સિવાય બીજું શું મળશે એ ખબર નથી. ઇન્ડિગો પર પણ પ્રશ્ન પૂછાયો હતો, એના વિશે વાત કરીશું. અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહી દીધું કે જેને વંદે માતરમ સાંભળીને શૌર્ય નથી ઊભું થતું એ કાં તો કોંગ્રેસી છે ને કાં તો કમ્યુનિસ્ટ છે. આ બોલતી વખતે અનુરાગ ઠાકુર ભૂલ્યા કે વંદે માતરમને સ્વીકારીને દેશમાં લાગુ કરાવનાર અને દેશમાં આપણે જ્યારે તરીકે ગાયું એ કોંગ્રેસની સરકાર હતી અને નહેરુનો મત અલગ હોઈ શકે, સરદારનો મત અલગ હોઈ શકે, લાલ બહાદુર શાસ્ત્રીનો મત અલગ હોઈ શકે, આઝાદનો મત અલગ હોઈ શકે, સુભાષચંદ્ર બોઝનો મત અલગ હોઈ શકે, ટાગોરનો અલગ હોઈ શકે, શ્રી અરવિંદ ઘોષનો મત અલગ હોઈ શકે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અલગ વાતમાં માનતા હોઈ શકે, પણ છેલ્લે બધાનું અંતિમ લક્ષ્ય તો આ દેશ હતો. દરેક લોકો બહુ જ અલગ અલગ રીત ને પદ્ધતિ અનુસરતા હતા પણ છેલ્લે બધાના કેન્દ્રમાં આ દેશ હતો. પણ એ વાત જ્યારે ભૂલાઈને અલગ રીતે પણ એને પ્રસ્તુત કરવાની કોશિશ કરવામાં આવે, ઇતિહાસમાં કોણ મહાન નેતા સાબિત થશે એ તમે 10, 15 કે 20 વર્ષના સમયગાળાથી નક્કી નથી કરી શકતા. ઇતિહાસ કયા નેતાને કઈ રીતે યાદ રાખશે એનો જવાબ પણ તમે 15 વર્ષમાં કે 25 વર્ષમાં નથી આપી શકતા. ઇતિહાસ એ બહુ જ લાંબો સમયગાળો છે અને એટલે જ મને નથી ખબર કે 200 વર્ષ પછી જે આવનારી પેઢીઓ છે ભારત દેશની, આપણા જે અનુગામીઓ છે એ નહેરુને કેવી રીતે યાદ રાખતા હશે કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેવી રીતે યાદ રાખશે. વર્તમાનમાં એ જે પણ કરી રહ્યા છે એમાં એ વાતની તો શંકા એક પણ પ્રધાનમંત્રી માટે આ દેશને નથી રહી કે એમના કેન્દ્રમાં એક પણ નેતા એવા નથી આવ્યા. એમણે ખૂબ ભૂલો કરી, નિર્ણયો અતિશય અનુચિત હતા, ઘણા બધા રાજનૈતિક હતા, રાજનૈતિક હિત માટે હતા, લઘુમતીના ઘણી બધી જગ્યાએ મુસ્લિમના તુષ્ટિકરણ માટેના હતા. પણ એ નિર્ણયોથી ઉપર ઉઠીને જ્યારે ઓલ ઓવર એક ચિત્ર જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો એટલું સમજાય છે કે તમે જ્યારે આ વારંવાર યાદ કરાવો છો ત્યારે તમે એ ભૂલાવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે ઇસરોથી માંડીને, DRDOથી માંડીને, એમ્સથી માંડીને, દેશના સૌથી વિશાળ બાંધથી માંડીને અનેક એવી યોજનાઓ, દેશની પહેલી પંચવર્ષીય યોજનાથી માંડીને આ દેશને એક અલગ દિશા આપવાનું કામ એવા સમયમાં જ્યારે અંગ્રેજો આ સોને કી ચિડિયાને ખાલી કરીને ગયા હતા ત્યારે આ દેશના પુરોગામીઓએ કર્યું હતું.
અલગ અલગ મતાંતર હતા એમની વચ્ચે. એ લોકો દરેક વાત પર સહમત નહોતા એકબીજાની સાથે, પણ છતાં એમના કેન્દ્રમાં જેટલો દેશ હતો એટલો વર્તમાન રાજનીતિના કેન્દ્રમાં દેશ નથી. એ વખતે નવી મળેલી આઝાદી હતી, અત્યારે આટલા વર્ષ થઈ ગયા છે ને એટલે જ કદાચ એ ભાવ બદલાયો હોય. એ વખતે દેશવાસીઓમાં જે લાગણી હતી ને એમાં અત્યારે જે દેશ આપણે જેટલા જોરથી વધારે નારા લગાવીએ છીએ એટલા જોરથી આપણી અંદર ફૂટીને નીકળે છે દેશભક્તિ કે કેમ, એ પણ પ્રશ્ન છે. જો કે વિપક્ષની વાતો અને સત્તાની વાતો બંને એક એક બાજુનું ચિત્ર રજૂ કરે છે. સિક્કાની એક એક બાજુ છે. ઉપરથી જોવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આપણને આખો સિક્કો દેખાશે. પ્રધાનમંત્રી મોદીને સાંભળીએ, પ્રિયંકા ગાંધીને સાંભળીએ. अंग्रेज समझ चुके थे कि 1857 के बाद लंबे समय तक भारत में टिकना उनके लिए मुश्किल लग रहा था. और जिस प्रकार से वो अपने सपने लेकर के आए थे, तब उनको लगा कि जब तक भारत को बांटेंगे नहीं, जब तक भारत को टुकड़ों में नहीं बांटेंगे, भारत में ही लोगों को एक दूसरे से लड़ाएंगे नहीं, तब तक यहां राज करना मुश्किल है. और अंग्रेजों ने बांटो और राज करो इस रास्ते को चुना और उन्होंने बंगाल को इसकी प्रयोगशाला बनाया. क्योंकि अंग्रेज भी जानते थे, वो एक वक्त था जब बंगाल का बौद्धिक सामर्थ्य देश को दिशा देता था, देश को ताकत देता था, देश को प्रेरणा देता था. और इसलिए अंग्रेज भी चाहते थे कि बंगाल का जो सामर्थ्य है वो पूरे देश की शक्ति का एक प्रकार से केंद्र बिंदु है. और इसलिए अंग्रेजों ने सबसे पहले बंगाल के टुकड़े करने की दिशा में काम किया. और अंग्रेजों का मानना था कि एक बार बंगाल टूट गया तो ये देश भी टूट जाएगा और वो यावत चंद्र दिवाकर राज करते रहेंगे. ये इनकी सोच थी. 1905 में अंग्रेजों ने बंगाल का विभाजन किया. लेकिन जब अंग्रेजों ने 1905 में पाप किया तो वंदे मातरम चट्टान की तरह खड़ा रहा. बंगाल की एकता के लिए वंदे मातरम गली गली का नाद बन गया था और वही नारा प्रेरणा देता था. हमारे प्रधानमंत्री महोदय 12 सालों से इस सदन में है, मैं मात्र 12 महीनों से हूं. फिर भी छोटी सी सलाह है. उन्होंने अभी हाल ही में चुनाव था, कुछ महीनों पहले उन्होंने एक सूची निकाली थी कि विपक्षी दलों ने और विपक्ष के नेताओं ने कितने अपमान किए हैं इनके, और उसमें शायद 90-99 ऐसे उन्होंने अपमानों की सूची बनाई थी. तो मैं उनको एक छोटी सलाह देना चाहती हूँ कि नेहरू जी से जितनी भी शिकायतें हैं, जितनी भी गलतियां उन्होंने की आपके जहन में, जितनी भी गालियां देनी है, जितना भी अपमान करना है, उसकी भी एक सूची बना दीजिए. नहीं, बात खत्म नहीं है. 999 अपमान, 9,999 अपमान, सूची बना दीजिए और फिर हम एक समय निर्धारित करते हैं. जैसे हमने 10 घंटे आज वंदे मातरम पर हमने बहस किया ना, उस तरह से हम अध्यक्ष महोदय जी से पूछेंगे, एक समय निर्धारित करेंगे, 10 घंटे, 20 घंटे, 40 घंटे, जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए, आप शांत हो जाए और हम बहस कर लेंगे. लेकिन इस सदन का कीमती समय, जिसके लिए हमें यहाँ पे जनता ने भेजा है, जैसे हमें जनता की समस्याओं को हल करने के लिए चर्चा करनी चाहिए, इस्तेमाल करना चाहिए, उसको इसी के लिए इस्तेमाल करिए. उसके बाद जैसे अंग्रेजी में कहते हैं ना, जैसे अंग्रेजी में कहते हैं कि once and for all let's close the chapter. क्लोज कर लीजिए. देश सुन लेगा क्या क्या शिकायतें हैं, किसने क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए, फिर खत्म. उसके बाद बेरोजगारी, महंगाई, की समस्याएं, जो पीएमओ में हो रहा है उसकी बातें, उसकी चर्चा, जो बैटिंग ऐप के बारे में हो रहा है पीएमओ के अंदर, जो एफसी फाइलों में आपके मंत्री महोदय के नाम निकल आए हैं, उसकी चर्चा करेंगे. એક પ્રશ્ન કે જે ઇન્ડિગોને લઈને પણ દેશમાં પૂછાયો. ઇન્ડિગો એરલાઇન્સ એ કોઈ ખાલી એક પ્રાઇવેટ એરલાઇન કે એને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે એવો સવાલ નથી. તમે ગમે તેટલું અદ્ભુત કામ કર્યું હોય અને તમે ખરેખર હવાઈ ચપ્પલવાળાને હવાઈ મુસાફરી કરી દીધા હોય, એટલી સસ્તી ટિકિટ્સ આપી હોય, તો પણ તમે જ્યારે લાખો મુસાફરોને એરપોર્ટ્સ પર ટટળાવી રહ્યા છો, એમને રસ્તા પર તરછોડી રહ્યા છો, કોઈને કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની છે, કોઈ મૃતદેહ લઈને એરપોર્ટ પર ઊભું છે, કોઈના હાથમાં પોતાના પિતાની અસ્થિનો કળશ છે, કોઈકને ક્યાંક કોન્ફરન્સમાં જવાનું છે, કોઈકને પોતાના જ રિસેપ્શન પર જવાનું છે, ને બધા અટવાઈ રહ્યા છે કોઈ જ નોટિસ વગર. આજના દિવસે પણ અનેક ફ્લાઇટ ગુજરાતના એરપોર્ટ પરથી રદ થઈ છે. 60 થી 70 જેટલી ફ્લાઇટ છે જે આજના દિવસે પણ કેન્સલ કરાઈ છે. કોઈ જ પ્રાયર નોટિસ નથી આપી રહ્યા.
અમને અનેક દર્શકોના ફોન આવે છે જે કહે છે અમારી 11 તારીખની કે 12 તારીખની ટિકિટ છે, અમે શું કરીશું? કોઈની પાસે અનિશ્ચિતતા સૌથી ખરાબ વસ્તુ છે કે તમને ખબર જ નથી કે તમારી ફ્લાઇટ ઉપડવાની છે કે નહીં. આ સ્થિતિમાં સરકારનો નિર્ણય શું હોવો જોઈતો હતો? સરકારે જે જવાબ આપ્યો પ્રશ્ન પર એ પહેલા સાંભળીએ એમને. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation, but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, this thing, we will take very, very strict action so that we set an example in the industry. Regarding the passengers, we have observed cancellations of 5,86,705 PNRs. No, please, For which 569 crores has been given. And on top of this, this has also been observed. Regarding the action, why have we not taken, sir? We have taken multiple actions before also. We have certain guidelines, we have certain regulations in place. And our duty as a regulator is to see if the guidelines and rules and regulations are followed or not. And whenever there seems to be non-compliance, we have not hesitated at all. There have been many instances. I can take the examples of the list, but I don't want to go through one and one. તમે એવિએશન મિનિસ્ટરને સાંભળ્યા. હવે 1980નો સિંગાપોરનો વિડીયો છે. લી ક્વાનનું નામ વિશ્વની રાજનીતિ સમજતા અને જાણતા લોકોએ સાંભળ્યું છે. સિંગાપોરની કાયા પલટ કરનાર એવો ચહેરો કે જેણે સિંગાપોર આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં લાવીને મૂક્યું. સતત એક જ પાર્ટી વર્ષો સુધી જીતતી આવે દેશમાં અને દેશ કેટલી ઉન્નતિ કરી શકે એનું ઉદાહરણ બહુ દૂર આપણે શોધવા જવાની જરૂર નથી, આપણને નજીકમાં સિંગાપોરથી જ મળે છે. સિંગાપોરની કાયા પલટ કરનારા ચહેરો સતત સત્તામાં રહ્યો. રાજનીતિક આરોપો પણ એમના પર ઘણા બધા લાગ્યા. વિરોધીઓને ચૂપ કરાવવાનો, પોલિટિકલ બાકી બધાને જેલ કરાવવાનો, પણ એ બધાથી ઉપર ઉઠીને સિંગાપોરના વિકાસ અને લી ક્વાનને તમે એકબીજાથી અલગ ન કરી શકો. 1980માં એમના માટે ઓલમોસ્ટ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જ્યારે સિંગાપુર એરલાઇન્સને બાકીનો સ્ટાફ જ્યારે હડતાળ પર ઉતરી ગયો ત્યારે 65 મિનિટમાં એમણે શું ચર્ચા કરી હતી. એ જે કહે છે ને કે સિંગાપુરના હોવાનો મતલબ તમારી અંદર એ લોખંડ હોવું જોઈએ. એ વિડીયો બહુ વારંવાર વાયરલ થાય છે, પણ આજની સ્થિતિમાં જ્યારે તમે લી ક્વાનને સાંભળો ત્યારે તમને સમજાય કે દેશમાં જેની પાસે બહુમતીની સરકાર હોય એ એરલાઇનની પાસે 1 વર્ષ પહેલાં લાગુ કરેલા નિર્ણયનું પાલન ન કરાવી શકે તો આ માત્ર એક એરલાઇનની નિષ્ફળતા નથી, આ સરકારની નિષ્ફળતા છે. સાંભળીએ લી ક્વાનને. I gave them a choice. Continue this, and I will, by every means at my disposal, teach you and get the people of Singapore, help me teach you a lesson you won't forget. And I'm prepared to start all over again. Or stop it. Get back to work, restore discipline, then argue your case. Took them 65 minutes. They did as much talking as I did, a lot of them in answer to my questions. And they decided, okay, it isn't worth the fight. Why? Because they know they'll lose. They know that I'm prepared to ground the airline. They know that I can get the airline going again without them. And let there be no mistakes about this. Whoever governs Singapore must have that iron in him or give it up. This is not a game of cards. This is your life and mine. I've spent a whole lifetime building this. And as long as I'm in charge, nobody's going to knock it down. વાત હવે ગુજરાતની કરીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા. ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું એના પછી આખું એક માહોલ તૈયાર કરાયો અને કોંગ્રેસને શું કામ પેટમાં દુખે છે એના પર એમણે આખી આ સભાનું આયોજન કર્યું. આવતીકાલે એ જેલમાં બંધ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ખેડૂત નેતાઓ જે જેલમાં છે રાજકોટમાં એમની મુલાકાતે પણ જવાના છે. ગુજરાત આમ આદમી પાર્ટી માટે પંજાબ હરિયાણા પછીનું ખૂબ મહત્વનું રાજ્ય બનવાનું છે. દિલ્હીમાં એમની પાસે દિલ્હી જ્યાં એમની સરકાર બની સૌથી પહેલાં જેટલી ઝડપથી એ બ્રાન્ડ બનાવી શક્યા એટલી ઝડપથી એ બ્રાન્ડ દિલ્હીમાં ડાયલ્યુટ થઈ છે. દિલ્હીમાં હમણાં તાજેતરના જે કોર્પોરેશનના રિઝલ્ટ આવ્યા એ મહાનગરપાલિકામાં પણ
આમ આદમી પાર્ટીને સફળતા નથી મળી. વર્ષોથી એમની વિધાનસભા ક્ષેત્રમાં આવતી જે બેઠકો છે એની અંદર પણ આમ આદમી પાર્ટી નથી જીતી શકી, અને એટલે જ દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટી આટલી બહુમતીથી સરકારમાં આવ્યા પછી આમ આદમી પાર્ટી એમાં એક ગઢમાં હવે સેંધ લગાવી શકશે કે કેમ એના પર પ્રશ્ન છે. રાજનીતિ એ ભવિષ્યવાણીનો ખેલ નથી. તમે 2025માં બેસીને નક્કી નથી કરી શકતા કે 2027માં ગુજરાતની ચૂંટણીમાં શું થવાનું છે, પણ અત્યારથી સાતત્ય સાથે માહોલ બનાવવાનો પ્રયત્ન બંને પક્ષ કરી રહ્યા છે. હવે ગુજરાતમાં રાજનૈતિક સ્થિતિ એવી છે કે પહેલાં એક સેમીફાઇનલ રમાય તો કદાચ ચિત્ર બહુ ક્લિયર થઈ જાય કે સેમીફાઇનલમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી તમે બથ્થા ભરીને લડી લો પહેલાં, તો ખબર પડે કે ફાઇનલમાં ભારતીય જનતા પાર્ટી સામે કોણ વધારે મજબૂતાઈથી લડવાનું છે. પણ પોલિટિક્સમાં સેમીફાઇનલ કે ફાઇનલ જેવો ખેલ હોતો નથી. ત્રણેય એકસાથે મેદાનમાં ઉતરવાના છે. ભારતીય જનતા પાર્ટી માટે ફરી એકવાર આ સુવર્ણ તક હોઈ શકે છે, કેમ કે અત્યારે જે રાજનીતિ છે એ પ્રકારે જ જો માહોલ રહ્યો અને આમને આમ જ ચાલ્યું તો એ વાત સુનિશ્ચિત છે કે 150 પાર આવશે એવું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કહેતા ખચકાતા હતા. 170 કે 72 કે 75 બેઠકો પણ જો ભારતીય જનતા પાર્ટી લઈ આવે તો એમાં બહુ નવાઈ પામવા જેવું નથી. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું હંમેશાથી એ સ્વપ્ન રહ્યું છે, જેમાં એવું કહેતા હતા કે અમે 182માંથી 182 જીતી શકીએ એમ છીએ. અને રાજનીતિ જે દિશામાં જઈ રહી છે અને એમાં જો એ પ્રકારની સ્ટ્રેટેજી જે 2022માં મળી ભારતીય જનતા પાર્ટીને જો એવી મળી જાય તો કદાચ એ વાત હવે કોઈ કહે કે 182 કોઈ જીતી જશે તો એ વાતનું પણ આશ્ચર્ય નહીં લાગે, કેમ કે જ્યારે બે હિસ્સામાં વિપક્ષનો વોટ વહેંચાય છે ત્યારે સત્તાને સીધી રીતે ફાયદો થાય છે. હવે એ ટીમ કઈ ને બી ટીમ કઈ એનો જવાબ તો એ નેતાઓ અંદર જ આપી શકે છે. ગોપાલ ઇટાલિયાએ અમરેલીની સભા શરૂ કરી એની પહેલાં એમણે એ ટકોર કરતાં જ કહ્યું હતું કે કોઈ છે હોય તો પહેલાં આવી જાઓ, પછી વચ્ચે ના બોલતા. અમરેલીની એ સભામાં ગોપાલ ઇટાલિયા જે બોલ્યા એ એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. અરવિંદ કેજરીવાલને સાંભળીએ. એ બધું તો ઠીક છે, કોઈ છે નહીં આવ્યું નથી, પહેલે જ કરી લેજો ભાઈ, વાહે વચ્ચે ગોહો ન કરતા. છે કોઈ નથી ને, સાલુમ વચ્ચે ડિસ્ટર્બ કરી નો મજા આવે. મારા બેટા ખરા છો કોંગ્રેસ વાળા. દોસ્તો, દેશ ખેતી પ્રધાન છે છતાંય ખેડૂતોને સમસ્યા છે. દેશ બુટલેગર પ્રધાન નથી પણ બુટલેગરોને કોઈ સમસ્યા નથી. કોઈ દિવસ જોયું ગુજરાતમાં કે અખિલ ગુજરાત બુટલેગર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું? નહીં. રાજુભાઈ બોટાદ ગયા, માર્કેટિંગ યાર્ડમાં ગયા, ખેડૂતોને મળ્યા અને માર્કેટિંગ યાર્ડમાં બેસનારા ભાજપના ગુંડાઓને બે પ્રશ્ન પૂછ્યા કે આ કરદો શા માટે કરો છો? એમાં ખોટું શું હતું? કશું જ ખોટું ન હતું. છતાંય આજે રાજુભાઈ કરપડા 307 જેવી ગંભીર કલમોમાં જેલમાં છે. જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેલમાં એક ગુંડો હોવો જોઈતો હતો કે જે ગુંડાએ અમરેલીના દલિત સમાજના એક વ્યક્તિને ધમકી મારી કે કેજરીવાલની સભામાં જઈશ તો ટાંટિયા તોડી નાખીશ. એ ટાંટિયા તોડવાની ધમકી મારનાર ભાજપનો લફંગો જેલમાં હોવો જોઈતો હતો. પણ જેલમાં કોણ છે? જેલમાં ખેડૂતનો દીકરો ખેડૂત માટે લડતો રાજુ કરપડા જેલમાં છે. જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેણે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું એ માણસ જેલમાં હોવો જોઈતો હતો. એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં. દોસ્તો, કોંગ્રેસે એક રસપ્રદ સ્ટિંગ ઓપરેશન કર્યું છે જે અમદાવાદમાં ફરતા મોટાભાગના લોકોએ એક વાતનું અવલોકન કર્યું હશે કે રિક્ષા પર નંબર લગાવવામાં આવ્યા છે. એટલે ઉદાહરણ તરીકે સોલા પોલીસ સ્ટેશનની કોઈ રિક્ષા છે તો એના પર 16 અથવા SO 182 નંબરની રિક્ષા એ રીતે એને નંબર મારવામાં આવ્યા છે. એ સિવાય એક બહુ જ અદ્ભુત ઇનિશિયેટિવ જે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યો એ હતો કે રિક્ષાની પાછળ એક બોર્ડ લગાવેલું હોય, એટલે મુસાફર બેસે છે એની એક્ઝેક્ટ આગળ અને ડ્રાઈવરની સીટની પાછળ, કે જે બોર્ડમાં ડ્રાઈવરનું નામ, ઓટો રિક્ષાના માલિકનું નામ, એનો નંબર, એ બધું જ લખેલું હોય. અને એટલે જ તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો તમારે માત્ર એ ફોટો લઈને તમારા કોઈ પણ સંબંધીને મોકલી શકો છો, જેથી એમને ખ્યાલ રહે કે તમે કઈ રિક્ષામાં બેઠેલા હતા. એને આટલું બધું કરવાનો કે આ પ્રયત્ન કરવાનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને લઈને છે. પણ આપણે ત્યાં ઉદ્દેશ્યો ગમે તેટલા સરસ હોય, કંઈક એવું વચ્ચે થઈ જતું હોય છે કે જે પ્રશ્ન કરે કે આ ખરેખર મુસાફરોની સેફટી માટે થયું હશે કે આની અંદર પણ ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. કોંગ્રેસે એક સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું. 1 મહિનાના એક રિક્ષાના 1000 રૂપિયા લેવામાં આવે છે, તોડપાણી કરવામાં આવે છે પોલીસ દ્વારા. અને એક પોલીસ સ્ટેશનમાં આવતી જે પણ રિક્ષાઓ હોય, એટલે તમે વર્ષના એક રિક્ષાના 12000 રૂપિયા લઈ રહ્યા છો. રિક્ષાવાળા ભાઈ એવું કહી રહ્યા છે કે 7.5 લાખ રિક્ષા છે અમદાવાદમાં, આપણે લાખ ગણી લઈએ તોય કેટલા રૂપિયા થયા? એટલે 100 કરોડનું કૌભાંડ એક વર્ષમાં રિક્ષાના નંબર લગાવવામાં થતું હશે. જાણીને અતિશય આશ્ચર્ય થાય, આઘાત લાગે અને એ વાત તમને સમજાય કે આપણને જે લાગે નાની એ વાત એટલી નાની હોતી નથી. મેડિકલ સ્ટોર ગુજરાતમાં જેટલા આવેલા છે એ લોકો જ્યારે અમારી પાસે એકવાર રજૂઆતને લઈને આવ્યા હતા ત્યારે ખબર પડી કે
ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એક મેડિકલ સ્ટોર પાસેથી દિવાળીમાં કેટલા રૂપિયા લે છે. એક મેડિકલ સ્ટોરને ભલે એવું લાગે કે એની પાસેથી 15,000 કે 25,000 કે 50,000 લઈ ગયા, પણ એ તમે જ્યારે આખા અમદાવાદના મેડિકલ સ્ટોર ગણો ત્યારે તમને એવું થાય કે આ લોકો ખાલી અમદાવાદમાંથી આટલા કરોડ લઈ જાય છે દર દિવાળીએ. પછી તમને સમજાય કે રેસ્ટોરન્ટમાંથી આટલા લઈ જાય છે, પછી ખબર પડે કે ફેક્ટરીમાંથી આટલા લઈ જાય છે. એટલે આ જે લાખો કરોડની કરપ્શનની ઇકોનોમી છે એ તો બધાની સમજણને બહાર છે. અને આ બેઈમાનીમાં એટલી બધી ઈમાનદારી છે કે કોઈ દિવસ તમે સાબિત નથી કરી શકતા. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આખી આ ઘટનાનું રિક્ષામાં બેસીને સ્ટિંગ ઓપરેશન કર્યું, વિડીયો બનાવ્યો, રિલીઝ કર્યો અને પછી એમણે પોલીસ પર અને સરકાર પર સવાલ કર્યા. એમણે આરોપ લગાવ્યો કે આ હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે. સાંભળીએ એમને. અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે. અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશનવાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં 50 રૂપિયાથી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા એકવાર લેવામાં આવે છે. એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો. પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં, અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. જ્યારે તમે શાસકોને સાંભળો ત્યારે તમને એ વાત તો સમજાય છે કે શાસક કોઈ આકાશમાંથી ટપકીને આવેલા નેતાઓ નથી. એ આ સમાજનો હિસ્સો છે અને એ સમજે છે કે આપણી સમસ્યા શું છે. સમાધાન સુધી આપણે કેમ નથી પહોંચી શકતા એ બહુ મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક ટકોર કરી કાર્યક્રમમાં, અને એટલો મહત્વનો મુદ્દો છે કે જે મોટા ભાગના નાગરિકો એકવાર તો એમને મનમાં આ પ્રશ્ન થાય છે કે મારા ઘરની બહાર બહુ જ મહેનત કરી 2-3 વર્ષ થયા અને માંડ એક ચકચકાટ સરસ મજાનો રસ્તો બન્યો. એ રસ્તો બન્યાના 1 મહિના પછી એક કંપનીને યાદ આવે કે એને ગેસની લાઈન નાખવાની બાકી છે, એ ખોદી નાખે એ રસ્તો. એ થઈ જાય પછી થોડા ટાઈમ પછી પાછું યાદ આવે કે અહીંયા તો આપણે અંડરગ્રાઉન્ડ વીજળીની લાઈન કરવાની છે. થોડા ટાઈમ પછી મેઇન પ્રોબ્લેમ કે આખો રસ્તો વરસમાં ખાડા અને આ તે બધું થતાં થતાં એને 4-5 વર્ષ થયા. પાછું પેલાને યાદ આવ્યું કે અરે ગટર તો નાખવાની જ રહી ગઈ છે અંદર, ફરીથી રસ્તા ખોડે. અને આ જે ઇકોનોમી ચાલતી રહે અનિશ્ચિત કાળ સુધી રસ્તા બનતા જ રહે. તમે જ્યાં જુઓ ત્યાં વિકાસ કાર્ય પ્રગતિમાં છે. એટલે કેટલા વર્ષોથી વિકાસ કાર્ય પ્રગતિમાં છે જે પૂરા જ નથી થતા. એનું કારણ એ કાર્યો કરવામાં એ રીતે આવે છે કે પૂરા ન થાય, એ ક્યારેય પૂરા જ ન થાય. આ પ્રકારના કામો પર જે તે સમયે પ્રધાનમંત્રી પોતે આના પર ટકોર કરી ચૂક્યા હતા. પ્રધાનમંત્રીની ટકોર પછી પણ સ્થિતિ બહુ વિશેષ રૂપે બદલાઈ નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ આ વિષયમાં ધ્યાન ગયું છે અને એમણે પણ ટકોર કરી છે. આશા રાખીએ કે એની અસર ગ્રાઉન્ડ પર દેખાય. સાંભળીએ એમને. અમદાવાદના તમામ મુખ્ય રોડ, સોસાયટીઓ, એ પછી 80-20ના માધ્યમથી હોય, આરસીસી રોડ હોય કે વ્હાઇટ ટોપિંગ હોય, આખા અમદાવાદની અંદર એક પણ રોડ રસ્તા વગર બાકી ના રહી જાય એની વિશેષ ચિંતા કરી છે. ત્યારે હું એના સ્થાનિક રહીશોને પણ કહીશ, કોર્પોરેશનના અધિકારી મિત્રોને પણ કહીશ કે જે જગ્યાએ રોડ રસ્તા બનાવો છો તો પહેલાથી જ પ્લાનિંગ કરી લો. કાઉન્સિલર મિત્રો, પબ્લિકને પણ મારી વિનંતી છે કે રોડ બની ગયા પછી એમાં ઇલેક્ટ્રિકનું કામ હોય, ટેલિફોનનો વાયર હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોમ વોટર હોય, રોડ કરતા પહેલા તમે ચેક કરી લો કે આ રોડમાં ડ્રેનેજની લાઈન કેટલા સમય પહેલા નખાણી છે, આ રોડની અંદર સ્ટ્રોમ વોટર લાઈન છે કે કેમ, એના ઢાળ છે કે કેમ. માત્ર કોર્પોરેશન પૈસા આપે, મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય ભાઈ. એના માટે સ્થાનિક રહીશોથી માંડીને કાઉન્સિલર મિત્રો, કોર્પોરેશનના અધિકારી પણ એમાં તકેદારી રાખે કે રોડ બનતા પહેલા એમાં આખા 1 વર્ષનો સર્વે કે 2 વર્ષનો સર્વે કે અહીંયા ડ્રેનેજ કેટલી વખત ભરાણી છે, સ્ટ્રોમ વોટરની ક્યાં સમસ્યા છે. રોડ બનતા પહેલા તમે ટોરેન્ટમાં પણ જાણ કરો કે રોડ બનવા જઈ રહ્યો, તમારું ખોદકામ કરવાનું હોય તો અત્યારે જ કરી દો. પછી પાછળથી આપણે એને એનઓસી ના આપીએ અને પછી ઇલેક્ટ્રિકની બીજી સમસ્યા કે ટેલિકોમની સમસ્યા. એના કરતા અધિકારીઓને મારી ખાસ ટકોર છે કે તમે કોઈ પણ આખા અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા બનતા હોય તો એનું પ્લાનિંગ કરી લો કે આ રોડ બન્યો છે તો આ રોડને 10 વર્ષ સુધી કોઈ પણ એક નાનું ત્રિકમ પણ ના મારે એ પ્રમાણનું પ્લાનિંગ કરતા શીખો, તો જ અમદાવાદના રોડ રસ્તાની ક્વોલિટી મિત્રો સુધરશે. હવે વાત એવા રાજનેતાની કે જે 2 દિવસ માટે આવ્યા પણ એવા મુદ્દાઓની વાત કરીને ગયા જે સાંભળનાર દરેક વ્યક્તિને લાગ્યું કે એમને ખબર છે અમારા મુદ્દાની, એ સમજે છે આ વિષયને, કાશ સોલ્યુશન પણ આવી શકતું હોત. વાત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતના પહેલા અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની છે. 2 કાર્યક્રમોમાંથી એમના અલગ અલગ નિવેદનો છે કે જે ખૂબ ચર્ચામાં આવ્યા. એક તો ગુજરાત વિદ્યાપીઠમાં એમણે યુનિવર્સિટીઝ અને
એના ભ્રષ્ટાચાર પર જે રીતે વાત કરી, ડિગ્રી કેટલો મોટો ભ્રષ્ટાચાર છે એની વાત કરી, અને બીજું એમના પુસ્તકનું લોકાર્પણ હતું ચુનૌતિયા મુझे પસંદ હૈ. એમની આખી જો કે યાત્રા જેવી રહી છે કે જે યાત્રા જોઈને આપણે એવું સમજી શકીએ કે એક પટેલની છોકરી શિક્ષક બને, આચાર્ય બને, પોતાની વીરતા માટે, બહાદુરી માટે રાષ્ટ્રપતિનો પુરસ્કાર મેળવે, રાજનીતિમાં આવે, રાજ્યસભાના સાંસદ બને, સતત વર્ષોથી મિનિસ્ટર, મંત્રી રહે, સૌથી વધારે અનુભવ એમને રાજનીતિમાં રહ્યો હોય, રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી બને અને મુખ્યમંત્રી બનતાની સાથે સપાટો બોલાવે, એક પછી એક એવા નિર્ણયો લે અને એમના અવાજમાં એ દ્રઢતા છલકાય. તમે આનંદીબેન પટેલના લોકસંવાદના કોઈ પણ વિડીયો ઉઠાવીને જોશો તો તમને સમજાશે કે અધિકારીઓને વિનંતી નહોતા કરતા અથવા અધિકારીઓ પ્લીઝ આ કરી દેશો એ પ્રકારની એમની ભાષા નહોતી. એમને ખબર હતી કે એ કયા સિંહાસન પર બેઠા છે, એમને ખબર હતી કે એમના પદમાં કેટલી ક્ષમતા છે, અને એટલે જ આલોચનાના અનેક વિષયો હોવા છતાં તમે એ વાતને નકારી નહીં શકો કે આનંદીબેન પટેલના અવાજમાં જે રણકા સાથે દ્રઢતા હતી એની અસર ગ્રાઉન્ડ પર થતી હતી. એ જો કહી દે કે આ કેમ ન થયું ને આ થવું જોઈએ તો એનાથી ફરક પડતો હતો. આનંદીબેન છેલ્લા કેટલાય સમયથી મુખ્યધારાની રાજનીતિમાં એક્ટિવ નથી, પરંતુ છતાંય ખૂબ રેલેવન્ટ છે એ વાતને તમે નકારી શકો એમ નથી. એમને યુનિવર્સિટીઝની ડિગ્રી પર જે વાત કરી રહ્યા હતા કે આંગણવાડી પાસે મકાન ન હોય, ઓછો પગાર આપો અને બહેનો પાસે અતિશય કામ કરાવે રાખો, યુનિવર્સિટીઝમાં ઇમારતો જ બનતી જાય, ડિગ્રી એ ધંધો બની જાય, ને એટલે જ એ યુપીનું ઉદાહરણ આપીને કહી રહ્યા હતા કે એ સીધા ડિજીલોકરમાં ડિગ્રી આપે છે. એક તો ગુજરાત રાજ્યમાં આવીને યુપી મોડેલનું ઉદાહરણ આપવું પડે એ ગુજરાતમાં રાજ્ય માટે થોડી કમનસીબની વાત હતી. કમનસીબી કરતાં એક કરુણા હતી આપણી. તમે સારા ઉદાહરણોને નકારી નહીં શકો, અને એટલે જ આનંદીબેન જે કહી રહ્યા હતા એને ગંભીરતાથી લેવાનો સમય છે. આજે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા એક બાજુ ગાંધીનગરમાં રજૂઆત કરતા હતા, અનેક આદિવાસી છોકરાઓ કે જેને જેન્યુન જરૂર છે સ્કોલરશિપની, એ શિષ્યવૃત્તિ માટે અમુક વાર ટટળતા રહી જાય, અને બીજી બાજુ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઝ એ SC/ST સ્કોલરશિપ અને એમાં થતા કૌભાંડોમાં એક એક યુનિવર્સિટી 50-50 કરોડ રૂપિયા એમને એમ ખાલી કાગળ પર સ્ટુડન્ટ બતાવીને ખાઈ જાય. કાગળ પર યુનિવર્સિટીઝ ચાલે છે. એટલે આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીનો એક્ટ શિક્ષણને વિસ્તારવા માટે લાવ્યા કે પછી શિક્ષણની ગોર ખોદવા માટે લાવ્યા? ખાનગીકરણ શેના માટે જરૂરી હતું? એટલે આપણે વિદેશ જેવી યુનિવર્સિટીઝ બનાવવાની વાતો કરતા હતા, અહીંયા કાગળ પર બધું ખવાતું જાય. આ બધા જ વિષયો છે એને નકારી શકાય એમ નથી. એમણે દારૂબંધીનો પણ ઉલ્લેખ કર્યો, એમણે એના કારણે ગુજરાતની સુરક્ષા વિશે પણ વાત કરી. એમણે પોતાના કાર્યક્રમમાં ખૂબ હસતા હસતા અલગ શૈલીમાં પણ એમણે ગૃહમંત્રી અમિત શાહ પર પણ ટિપ્પણી કરી. એમની વાતો જે ચર્ચામાં આવી અને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. અમે ડિજીલોકરમાં પાછલા 4 વર્ષથી ડિજીલોકરમાં સબમિટ કરીએ છીએ. ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો, ડિગ્રીઓ. બધી જ ડિગ્રી અંક તાલિકા બધું જ ડિજીલોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો, યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી. એ તમારી ફાઇનલ ડિગ્રી છે. એવું એ કહેવાય કે સરકારમાંથી 1 રૂપિયો પણ નહીં લેવાનો. એ જો ગ્રાન્ટ આવે એ સરકાર જે રીતે કરતી હોય કામ કરે, પણ જન સહયોગથી 50,000 આંગણવાડીને 25,000 થી 30,000 રૂપિયાના સાધનો અપાવવાનું કામ અત્યાર સુધીમાં મેં કર્યું છે મિત્રો. આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું, અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ. ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા, શું કામ થાય છે એની અંદર? દારૂ છોડાવી દીધો છે બધાઓને મિત્રો, અને હું સાંભળું છું કે તમે દારૂ બંધી જે ગુજરાતમાં છે એનો ઓપન કરવાની વાત કરો છો. મેં તો પેપરમાં વાંચ્યું છે, સાચું ખોટું મને ખબર નથી. શું નથી થાય ગુજરાત? આપણે તેમ ગુજરાતમાં નારી રાતના 4-4 વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે એનું કારણ દારૂબંધી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાએ બહેનો બહાર નથી નીકળી શકતી. આપણે બહુ વિચાર કરીને બધું કરવું પડે. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં એવા સમાચારની વાત કે જે આપણને બતાવે છે કે દુનિયાના હંમેશાથી 2 ચિત્ર રહ્યા છે. બંને શક્તિઓ છે કે જે પોતાની સંપૂર્ણ તાકાત સાથે અજમાવવાની અથવા લાગુ થવાના પ્રયત્નોમાં છે.
એ બંને શક્તિઓ, જેને આપણે ઘણીવાર દૈવી કે આસુરી શક્તિ કહીએ છીએ, અથવા સત્ય અથવા અસત્યની તાકાત કહીએ છીએ, અથવા સારા કામો, સદકર્મો કે થયેલા કુકર્મોની તાકાત કહીએ છીએ, કુકર્મો પર આપણી નજર બહુ જલ્દી જાય છે અને આપણે એના પર સૌથી વધારે ચર્ચા પણ કરીએ છીએ. ઉદ્દેશ્ય પણ એ છે કે સત્કર્મો થઈ રહ્યા છે પણ એની વચ્ચે થયેલા કુકર્મોને તમે ઢાંકી નહીં શકો. ભ્રષ્ટાચારથી માંડીને, બેરોજગારીથી માંડીને, મોંઘવારીથી માંડીને અતિશય વધતો ક્રાઇમ રેટ, માણસમાં, સમાજમાં વધી રહેલી સમસ્યાઓ, એકબીજા માટે પેદા થઈ રહેલી ઘૃણા, આ બધા જ દ્રશ્યો જો તમે સતત જોયા કરો તો તમને એવું લાગે કે દુનિયા આ જ છે. પણ દુનિયા આ નથી. દુનિયા માત્ર આ નથી એ દર્શાવતી તસવીરો પણ સામે આવે છે. આજનો દિવસ એ રીતે ઐતિહાસિક છે કે એ વાત આપણા સુધી પહોંચાડે છે કે ક્રાંતિ માત્ર ભાષણોથી નથી થતી. સમાજ જ્યારે આવે છે સાથે, એકબીજા સાથે જોડાય છે, જીવનનું મહત્ત્વ સમજે છે, ત્યારે આપણે જેની કલ્પના ન કરી હોય એ વાતને પણ એ સાકાર કરવા અને સ્વીકાર કરવા તૈયાર રહે છે. વાત કરવી છે ગુજરાત રાજ્ય જેમાં અવ્વલ સાબિત થઈ રહ્યું છે એ અંગદાનની. ઓર્ગન ડોનેશન આખા દેશમાં એનું કેમ્પેઇન ચાલી રહ્યું છે, પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ છે, અનેક વ્યક્તિઓ છે કે જે એટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે એના માટે, અને એનું પરિણામ અથવા એની સાર્થકતા તમે જુઓ કે આજના દિવસે સુરતમાં એક જ દિવસમાં એક મહાનગરમાંથી 4 ઓર્ગન ડોનેશન થયા. અમદાવાદ સિવિલનો આંકડો કહે છે કે લગભગ ગયા વર્ષે 108 જેટલા લોકો, ટેન્ટેટિવલી લગભગ આશરે 108 જેટલા લોકો બ્રેઇન-ડેડ જાહેર કરાયા, તો એમાંથી 48 જેટલા લોકો હતા કે જેમણે ઓર્ગન ડોનેશન કર્યા. જે લોકો માટે એવી માન્યતાઓ છે કે આજે પણ દેશનો એક હિસ્સો એવો છે, અથવા તમે ઘણા આદિવાસી વિસ્તારોમાં જશો તો સમજાશે તમને કે રસી માટેની જાગૃતિ નથી કે વેક્સિન મુકાવી જોઈએ. એવા સમયમાં દાહોદનું એક દંપતી હતું કે જે પોતાની બાળકીને લઈને હોસ્પિટલમાં દાખલ હતું અને પછી બાળકીનું મૃત્યુ થયું તો દેહદાન કરવા માટે તૈયાર થયું. એટલે ઓર્ગન ડોનેશન એક વ્યક્તિ જ્યારે પોતાના શરીરમાં, એને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે છે, એના પછી જો એ ઓર્ગન ડોનેશનનો નિર્ણય કરે છે તો એ કેટલા નવા જીવનને બચાવી શકે છે. એવી અનેક કહાનીઓ છે કે જે સાવ મૃતપાય અવસ્થામાં હતા. કોઈનું લીવર નહોતું ચાલી શકે એમ, કોઈની કિડની ફેલ થઈ હતી. સૌથી મોટું તો હાથ પગની સર્જરી જે રીતે થઈ રહી છે. કોઈ વ્યક્તિ અકસ્માત પછી એનો હાથ ગુમાવી દે અને એના પછી એને જ્યારે હાથ મળે છે, જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે એનો હાથ જ્યારે એ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે ત્યારે એ કેટલી અદ્ભુત ક્ષણ હોય છે, જે આપણને કદાચ ઈશ્વરની વધારે નિકટ લઈ જાય એવી ક્ષણ હોય છે. અને એ બધી જ વાતો સાકાર થઈ રહી છે ગુજરાતમાં, અને એનું એકમાત્ર કારણ સામાજિક જાગૃતિ છે. અંગદાન વિશે આપણે સતત આગળ વાત કરતા રહીશું અને અપેક્ષા રાખીએ કે જો તમારી આસપાસ, ન કરે નારાયણ કોઈની સાથે આવું ન થાય, પણ જો બ્રેઇન-ડેડ જે પ્રકારની ઘટનાઓ, દુર્ઘટનાઓ થાય છે, તો આપણે એટલી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરીએ કે અંગદાન માટે, ઓર્ગન ડોનેશન માટે પરિવારો તૈયાર થાય. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.